નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર વરસાદના તાજા સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર વાવણીની તારીખ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાવાઝોડાની આગાહી વિશે। આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે। તેમજ મિત્રો, આ વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો દોસ્તો સાથે આ વિડીયો શેર કરજો। તો મિત્રો, શરૂઆતમાં વાત કરીએ પરેશ ગોસ્વામીની આગાહી વિશે। તો મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર કેરળમાં દરિયા કિનારા અને ઉત્તર પૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલાં ચોમાસું ભારતમાં શરૂ થયું છે। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી જોવા મળતી હોય છે, પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 27 જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્હીમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે। બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ 10 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી દેશમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે, એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે તેવી આગાહી કરવામાં આવી છે, પરંતુ સામાન્ય કરતાં એક દિવસ વહેલું એટલે કે ગુજરાતમાં 14 જૂને ચોમાસું આવવાની શક્યતા છે। તેમજ મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીથી ચોમાસાના પ્રારંભ થઈ શકે છે, તો 14થી 25 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે। 14થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે, તો 14થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 5 થી 8 પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે અને આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવી શકે છે। વધુમાં કહ્યું કે આ વર્ષે રાજ્યમાં 98 થી 108% વરસાદ પડી શકે છે। તો મિત્રો, આ હતી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર વાવણીની તારીખો। અને હવે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાવાઝોડાની આગાહી વિશે। તો મિત્રો, હાલ હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ પવનની ગતિ સામાન્ય કરતાં વધુ થઈ છે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની આગાહી કરવામાં આવી છે। કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે અને આંધી વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ રહેવાની આગાહી કરવામાં આવી છે। તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે। જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી જોવા મળતી હોય છે। આંધી પછી વરસાદ પડતો હોય છે। રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ થશે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે। 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। ચોમાસાની ગતિવિધિ જોર પકડી શકે છે। 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા છે, જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેલી છે। આ સાથે અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસું કેરળના કાંઠે પહોંચી ગયું છે। અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે। પવનની ગતિ તેજ રહી શકે છે, તેમજ 8 જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધવાની શક્યતા છે। 8 થી 14 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેલી છે, જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવામાં આવે છે, તો જીવતની શક્યતા રહે છે। તેમજ 22 થી 28 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવે છે। અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેલી છે। દેશના ઘણા ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે। ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે અને સાબરમતી નદી 2 કાંઠે થશે। તો મિત્રો, આ હતી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર વાવણીની તારીખની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડાની આગાહી વિશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। તેમજ મિત્રો, જતાં કોમેન્ટ કરજો અને આ વિડીયોને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।